Standard 1, Subject English, Lesson number 5, Reading More Words. પ્રથમ સત્રમાં લેસન નંબર 4 ફોનેટિક્સ એટલે કે ઉચ્ચારણ આપણે શીખી ગયા, જેમાં એનો ઉચ્ચાર થાય એ, બીનો બ, સીનો ક, ડીનો ડ, ઈનો ઈ અથવા એ, એફનો ફ, જીનો ગ, એચનો હ, આઈનો ઈ, જેનો જ, કેનો ક, એલનો લ, એમનો મ, એનનો ન, ઓનો ઓ, પીનો પ, ક્યુનો ક્વ, આરનો ર, એસનો સ, ટીનો ટ, યુનો અ, વીનો વ, ડબલ્યુનો વ, એક્સનો ક્ષ, વાયનો ય ને ઝેડનો ઝ. અંગ્રેજીમાં 5 સ્વર અને બાકીના બીજા બધા વ્યંજન હોય છે. એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 સ્વર હોય છે, જેમાં એનો ઉચ્ચાર એ, ઈનો ઉચ્ચાર ઈ અથવા તો એ, આઈનો ઉચ્ચાર ઈ, ઓનો ઉચ્ચાર ઓ અને યુનો ઉચ્ચાર અ. ફરીથી એનો ઉચ્ચાર એ, ઈનો ઉચ્ચાર ઈ અથવા એ, આઈનો ઉચ્ચાર ઈ, ઓનો ઉચ્ચાર ઓ અને યુનો ઉચ્ચાર અ. તો આ 5 સ્વરોના આધારે આપણે શબ્દો બોલતા શીખીશું. એ એન ટી, એન્ટ એટલે કીડી, એ એન ટી. અહીંયા એ છે તેનો ઉચ્ચાર એ, એનનો ન, ટીનો ટ એટલે કે એન્ટ. અહીંયા સ્વરના આધારે આપણે શબ્દો વાંચતા, લખતા અને બોલતા શીખીશું. અહીંયા 3 અક્ષરને આધારે શબ્દ બનશે, જેમાં પહેલો છે એક તે વ્યંજન, વચ્ચેનો સ્વર અને છેલ્લે વ્યંજન. તો આ રીતે શબ્દની ગોઠવણી કરીને આપણે શબ્દ બોલવાના, લખવાના અને વાંચવાના. પહેલું બી એ ડી, બી એ ડી, બીનો બ, એનો એ, ડીનો ડ, બીનો બ, એનો એ, ડીનો ડ એટલે થશે બેડ. બી સાથે એ અને બ સાથે એ જોડાય તો થાય બે, ડીનો ડ એટલે આ શબ્દનો ઉચ્ચાર થશે બેડ. તેના પછી એસ એ ડી, એસ એ ડી, ફરીથી એસ
એ ડી, એસ નો સ, એ નો એ, ડી નો ડ, એસ નો સ, એ નો એ, ડી નો ડ, એસ નો સ, એ નો એ, ડી નો ડ. હવે એસ જોડે એ જોડાય અને સ જોડે એ જોડાય તો થાય સે અને ડીનો ડ એટલે થશે શેડ. તો આ સ્પેલિંગનો ઉચ્ચાર થશે શેડ. તેના પછી ટી એ જી, ટી એ જી, ફરીથી ટી એ જી, ટીનો ટ, એનો એ, જીનો ગ, ટીનો ટ, એનો એ, જીનો ગ, ફરીથી ટીનો ટ, એનો એ, જીનો ગ. હવે ટી સાથે એ જોડાય અને ટ સાથે એ જોડાય તો થાય ટે અને જીનો ગ એટલે આ શબ્દનો ઉચ્ચાર વંચાશે ટેક. ટી એ જી એટલે તેનો ઉચ્ચાર થશે ટેક. તેના પછી વાય એ એમ, વાય એ એમ, ફરીથી વાય એ એમ, વાયનો ય, એનો એ, એમનો મ, વાયનો ય, એનો એ, એમનો મ, વાયનો ય, એનો એ, એમનો મ એટલે વાય જોડે એ જોડાય અને ય જોડે એ જોડાય તો થાય યે, એમનો મ એટલે યેમ. વાય એ એમ એટલે ય એ મ એટલે યેમ. તેના પછી ટી એ એન, ટી એ એન, ટી એ એન, ટીનો ટ, એનો એ, એનનો ન, ટીનો ટ, એનો એ, એનનો ન, ફરીથી ટીનો ટ, એનો એ, એનનો ન એટલે ટી સાથે એ જોડાય અને ટ સાથે એ જોડાય તો થાય ટે, એનનો ન એટલે કે ટેન. ટીનો ટ, એનો એ, એનનો ન એટલે ટેન. આ સ્પેલિંગનો ઉચ્ચાર થશે ટેન. તેના પછી આર એ પી, આર એ પી, ફરીથી આર એ પી એટલે કે આરનો ર, એનો એ, પીનો પ, આરનો ર, એનો એ, પીનો પ, આરનો ર, એનો એ, પીનો પ એટલે ર સાથે એ અને આર સાથે એ એટલે આરનો થાય ર, એનો એ એટલે ર સાથે એ જોડાય તો થાય રે ને પીનો પ એટલે કે રેપ. તો આ સ્પેલિંગનો ઉચ્ચાર થશે રેપ. તેના પછી એચ એ ટી, એચ એ ટી, એચ એ ટી, એચનો હ, એનો એ, ટીનો ટ, એચનો હ, એનો એ, ટીનો ટ, ફરીથી
એચનો હ, એનો એ, ટીનો ટ. એટલે અહીંયા એચનો હ, એનો એ, એટલે એચ જોડે એ જોડાય અને હ જોડે એ જોડાય તો થાય હે, ટીનો ટ. એટલે કે હેટ. HAT એટલે એચનો હ, એનો એ, ટીનો ટ, હેટ. અને હેટ એટલે ટોપી. DAD DAD ડીનો ડ, એનો એ, ડીનો ડ. DAD ડીનો ડ, એનો એ, ડીનો ડ. એટલે ડી જોડે એ અને ડ જોડે એ જોડાય તો થાય ડે ડ. એટલે આ સ્પેલિંગનો ઉચ્ચાર વંચાશે ડે ડ. તેના પછી BAG ફરીથી BAG. બીનો બ, એનો એ, જીનો ગ. બીનો બ, એનો એ, જીનો ગ. બીનો બ, એનો એ, જીનો ગ. એટલે થશે બી સાથે એ અને બ સાથે એ જોડાય તો થાય બે, જીનો ગ. બીનો બ, એનો એ એટલે બે અને જીનો ગ એટલે આ સ્પેલિંગનો ઉચ્ચાર થશે બેગ. અને બેગ એટલે દફતર. WAG ડબલ્યુનો વ, એનો એ, જીનો ગ. ડબલ્યુનો વ, એનો એ, જીનો ગ. ડબલ્યુનો વ, એનો એ, જીનો ગ. હવે ડબલ્યુ જોડે એ અને વ જોડે એ જોડાય તો થાય વે, જીનો ગ. એટલે WAG એટલે વેગ. BAN બીનો બ, એનો એ, એનનો ન. બીનો બ, એનો એ, એનનો ન. એટલે બ સાથે એ જોડાય તો થાય બે, ન. બીનો બ, એનો એ. હવે બ સાથે એ જોડાય તો થાય બે, એનનો ન. એટલે આ સ્પેલિંગનો ઉચ્ચાર થાય બેન. VAN ફરીથી VAN. વીનો વ, એનો એ, એનનો ન. વીનો વ, એનો એ, એનનો ન. વીનો વ, એનો એ, એનનો ન. હવે વ સાથે એ જોડાય એટલે કે વી સાથે એ આપેલો છે એટલે વીનો વ અને એનો એ એટલે વ સાથે એ જોડાય તો થાય વે, ન. અને વેન એટલે વાન. SAP ફરીથી SAP. એસનો સ, એનો એ, પીનો પ. એસનો સ, એનો એ, પીનો પ. એસનો સ, એનો એ, પીનો પ. એટલે એસ સાથે એ અને સ સાથે એ જોડાય તો થાય સે, પીનો પ. એટલે આ સ્પેલિંગનો ઉચ્ચાર થાય શેપ.
MAT MAT ફરીથી MAT એમનો મ એનો એ ટીનો ટ એમનો મ એનો એ ટીનો ટ એમનો મ એનો એ ટીનો ટ હવે એમ સાથે એ અને મ સાથે એ જોડાય તો થાય મે ટ ટીનો ટ એમ સાથે એ અને મ સાથે એ જોડાય તો થાય મે ટીનો ટ એટલે આ સ્પેલિંગનો ઉચ્ચાર થાય મેટ અને મેટ એટલે સાદડી કે ચટાઈ FAD FAD ફરીથી FAD એફનો ફ એનો એ ડીનો ડ એફનો ફ એનો એ ડીનો ડ એફનો ફ એનો એ ડીનો ડ હવે ફ સાથે એ જોડાય તો થાય ફે અને ડીનો ડ એટલે આ સ્પેલિંગનો ઉચ્ચાર થાય ફેડ તેના પછી FAG એફનો ફ એનો એ જીનો ગ એફનો ફ એનો એ જીનો ગ ફરીથી એફનો ફ એનો એ જીનો ગ હવે એફ જોડે એ અને ફ જોડે એ જોડાય તો થાય ફે જીનો ગ એટલે આ સ્પેલિંગનો ઉચ્ચાર થાય ફેગ DAM ફરીથી DAN ડીનો ડ એનો એ એમનો મ ડીનો ડ એનો એ એમનો મ ડીનો ડ એનો એ એમનો મ એટલે ડી સાથે એ અને ડ સાથે જોડાય તો થાય ડે મ અને ડેમ એટલે બંધ CAN ફરીથી CAN સીનો ક એનો એ એનનો ન સીનો ક એનો એ એનનો ન સીનો ક એનો એ એનનો ન એટલે સી સાથે એ જોડાય અને ક સાથે એ જોડાય તો થાય કે ન અને કેન એટલે બરણી CAP ફરીથી CAP સીનો ક એનો એ પીનો પ સીનો ક એનો એ પીનો પ સીનો ક એનો એ પીનો પ હવે ક જોડે એ જોડાય તો થાય કે પીનો પ એટલે કેપ અને કેપ એટલે ટોપી TAP ફરીથી TAP ટીનો ટ એનો એ પીનો પ ટીનો ટ એનો એ પીનો પ ટીનો ટ એનો એ પીનો પ હવે ટ સાથે એ જોડાય તો થાય ટે અને પીનો પ એટલે થાય ટેપ અને ટેપ એટલે નળ PAT
પ, એનો એ, ટીનો ટ, પીનો પ, એનો એ, ટીનો ટ. હવે પી સાથે એ અને પ સાથે એ જોડાય તો થાય પે અને ટીનો ટ. એટલે આ શબ્દનો ઉચ્ચાર થશે પેટ. HAD, HAD. ફરીથી HAD. એચનો હ, એનો એ, ડીનો ડ. એચનો હ, એનો એ, ડીનો ડ. એચનો હ, એનો એ, ડીનો ડ. એટલે હ સાથે એ જોડાય તો થાય હે અને ડીનો ડ. એટલે HAD એટલે હેડ. LAG. ફરીથી LAG, LAG. એલનો લ, એનો એ, જીનો ગ. એલનો લ, એનો એ, જીનો ગ. એલનો લ, એનો એ, જીનો ગ. હવે એલ સાથે એ અને લ સાથે એ જોડાય તો થાય લે ગ. HAM, HAM. ફરીથી HAM. એચનો હ, એનો એ, એમનો મ. એચનો હ, એનો એ, એમનો મ. એચનો હ, એનો એ, એમનો મ. હવે એચ જોડે એ અને હ જોડે એ જોડાય તો થાય હે, એમનો મ. એટલે કે હેમ. FAN, FAN. ફરીથી FAN. એફનો ફ, એનો એ, એનનો ન. એફનો ફ, એનો એ, એનનો ન. એફનો ફ, એનો એ, એનનો ન. એટલે એફ જોડે એ અને ફ સાથે એ તો થાય ફે, એનનો ન. એટલે આ સ્પેલિંગનો ઉચ્ચાર થાય ફેન. GAP, GAP. ફરીથી GAP. જીનો ગ, એનો એ, પીનો પ. જીનો ગ, એનો એ, પીનો પ. જીનો ગ, એનો એ, પીનો પ. એટલે જી સાથે એ અને ગ સાથે એ જોડાય તો થાય ગે, પીનો પ. એટલે આ શબ્દનો ઉચ્ચાર થશે ગેપ. GAS, GAS. જીનો ગ, એનો એ, એસનો સ. જીનો ગ, એનો એ, એસનો સ. જીનો ગ, એનો એ, એસનો સ. એટલે જી સાથે એ અને ગ સાથે એ જોડાય તો થાય ગે, એસનો સ. એટલે આ શબ્દનો ઉચ્ચાર થશે ગેસ. RAT, RAT. ફરીથી RAT. આરનો ર, એનો એ, ટીનો ટ. આરનો ર, એનો એ, ટીનો ટ. આરનો ર, એનો એ, ટીનો ટ. એટલે આર સાથે એ અને ર સાથે જોડાય તો થાય રે, ટીનો ટ.
ટ એટલે કે રેડ, અને રેડ એટલે ઉંદર. LAD એટલે થાય L નો L, A નો A, D નો D. L નો L, A નો A, D નો D. એટલે L સાથે A અને L સાથે જોડાય તો થાય લે, D નો D. એટલે આ સ્પેલિંગનો ઉચ્ચાર થાય લેડ. NAG ફરીથી NAG. N નો N, A નો A, G નો G. N નો N, A નો A, G નો G. હવે N જોડે A જોડાય અને N જોડે A જોડાય તો થાય ને, G નો G. એટલે આ સ્પેલિંગનો ઉચ્ચાર થાય નેક. JAM J નો J, A નો A, M નો M. J નો J, A નો A, M નો M. J નો J, A નો A, M નો M. એટલે J સાથે A અને J સાથે A જોડાય તો થાય J, M નો M એટલે કે જેમ. MAN M નો M, A નો A, N નો N. M નો M, A નો A, N નો N. હવે M જોડે A અને M જોડે A જોડાય તો થાય મે, N નો N. એટલે આ સ્પેલિંગનો ઉચ્ચાર થશે મેન, અને મેન એટલે માણસ. LAP L નો L, A નો A, P નો P. L નો L, A નો A, P નો P. એટલે L સાથે A જોડાય અને L સાથે જોડાય તો થાય લે, P નો P. એટલે આ શબ્દનો ઉચ્ચાર થશે લે પ. BAT B નો B, A નો A, T નો T. B નો B, A નો A, T નો T. એટલે B સાથે A અને B સાથે જોડાય તો થાય બે, T નો T એટલે કે બેટ, અને બેટ એટલે બેટ. SAT S નો S, A નો A એટલે થાય સે, અને T નો T એટલે કે સેટ. MAD ફરીથી MAD. M નો M, A નો A, D નો D. M નો M, A નો A, D નો D. હવે M સાથે A અને M સાથે A જોડાય તો થાય મે, ડ. M નો M, A નો A, D નો D એટલે મેડ. RAG R નો R, A નો A, G નો G. R નો R, A નો A, G નો G. હવે R સાથે જોડાય તો થાય રે, અને G નો G એટલે આ શબ્દનો ઉચ્ચાર થાય રેગ. RAM R નો R, A નો A, M નો M. R નો R, A નો A, M નો
મ એટલે ર સાથે જોડાય તો થાય રે અને એમનો મ એટલે રેમ. PAN PAN ફરીથી PAN. પીનો પ એનો એ એનો ન પીનો પ એનો એ એનો ન. હવે પીનો પ અને એનો એ એટલે થાય પે એનો ન એટલે આ શબ્દનો ઉચ્ચાર થાય પેન. MAP MAP ફરીથી MAP. એમનો મ એનો એ પીનો પ એમનો મ એનો એ પીનો પ એમનો મ એનો એ પીનો પ. હવે એમનો મ એટલે મ અને એનો એ એટલે મ સાથે જોડાય તો થાય મે અને પીનો પ એટલે મેપ અને મેપ એટલે નકશો. CAT ફરીથી CAT. સીનો ક એનો એ ટીનો ટ સીનો ક એનો એ ટીનો ટ એટલે સી સાથે એ અને ક સાથે જોડાય તો થાય કે ટીનો ટ એટલે થશે કેટ અને કેટ એટલે બિલાડી. TAX ટીનો ટ એનો એ એક્સનો ક્ષ ટીનો ટ એનો એ એક્સનો ક્ષ એટલે ટી જોડે એ અને ટ જોડે એ જોડાય તો થાય ટે એક્સનો ક્ષ એટલે આ શબ્દનો ઉચ્ચાર થશે ટેક્સ. PAD ફરીથી PAD. પીનો પ એનો એ ડીનો ડ પીનો પ એનો એ ડીનો ડ પીનો પ એનો એ ડીનો ડ. હવે પી જોડે એ અને પ જોડે એ જોડાય તો થાય પે ડીનો ડ એટલે આ શબ્દનો ઉચ્ચાર થશે પેડ. SAG ફરીથી SAG. એસનો સ એનો એ જીનો ગ એસનો સ એનો એ જીનો ગ એટલે સ જોડે એ જોડાય તો થાય સે જીનો ગ. SAG એસનો સ એનો એ એટલે સે જીનો ગ એટલે આ શબ્દનો ઉચ્ચાર થશે સેગ. SAM ફરીથી SAM. એસનો સ એનો એ એમનો મ એસનો સ એનો એ એમનો મ એટલે એસ જોડે એ અને સ જોડે એ જોડાય તો થાય સે એમનો મ એટલે સેમ. RAN આરનો ર એનો એ એનનો ન આરનો ર એનો એ એનનો ન એટલે આર જોડે એ જોડાય તો થાય રે એનનો ન એટલે રેન. NAP ફરીથી NAP. એનનો ન એનો એ પીનો પ એનનો ન એનો એ પીનો પ એનનો ન એનો એ પીનો પ. હવે ન સાથે એ જોડાય તો થાય ને અને પીનો પ એટલે આ શબ્દનો ઉચ્ચાર થશે નેપ. FAT ફરીથી FAT. એફનો ફ એનો એ ટીનો ટ એફનો ફ એનો એ ટીનો ટ
એટલે એફ સાથે એ અને ફ સાથે એ જોડાય તો થાય ફે ટીનો ટ, એટલે આ શબ્દનો ઉચ્ચાર થશે ફેટ. ડબલ્યુ એ એક્સ, ડબલ્યુ એ એક્સ, ફરીથી ડબલ્યુ એ એક્સ. ડબલ્યુનો થશે વ, એનો એ, એક્સનો ક્ષ. ડબલ્યુનો વ, એનો એ, એક્સનો ક્ષ, એટલે વ સાથે જોડાય તો થાય વે, એક્સનો ક્ષ, એટલે આ શબ્દનો ઉચ્ચાર થશે વેક્સ.